તો હવે આપણે દાખલા નંબર 9 નો અભ્યાસ કરીએ છીએ। માધવ, રાધા અને ગોપી એક દૂતીયાંશ, એક તૃતીયાંશ અને એક છઠ્ઠાંશ ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે। તો માધવ, રાધા અને ગોપી પહેલાં તો ત્રણેય ભાગીદારના છેદ સરખા નથી, તો છેદ સરખા કરીએ તો નફા નુકસાનનું પ્રમાણ મળશે। તો જરા સમજો માધવ, રાધા અને ગોપીનું પ્રમાણ। તો માધવ, રાધા અને ગોપી, માધવનું પ્રમાણ છે 1/3, રાધા 1/3 અને ગોપી છે 1/6। તો દરેકના છેદ સરખા કરવા પડે। તો અહીંયા છેલ્લે 6 છે, તો બંનેના છેદમાં 6 કરવા પડશે। તો 2 ને 3 વડે ગુણ્યા ઉપર નીચે, 3 × 3 2 કરીએ છીએ। હવે અહીંયા 3 છે, આપણે 6 કરવા છે, તો ગુણ્યા 2 કરીએ, ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ। 2 × 2 3 છે, અહીંયા 6 છે, એટલે એમનું પ્રમાણ થશે 3/2 જેવી। તો માધવ, રાધા અને ગોપી જૂનું પ્રમાણ 1/3, 1/3, 1/6। તો આપણે દરેકના છેદ સરખા કરીએ। અહીંયા 6 છે, તો દરેકના છેદમાં 6 લાગીએ। 2 ને 3 વડે ગુણીએ, ઉપર નીચે એટલે 6 થઈ ગયા। 3 × 3 2 કરી છે, અહીં ઉપર નીચે 2 વડે ગુણીએ તો 2/6 અને ગોપીનું 1/6। તેમનું પ્રમાણ થયું 3/2/1। હવે મૂડી લખીએ। મૂડી ખાતામાં બાકી આગળ લાગે। માધવની મૂડી 1/36, રાધાની મૂડી 50 અને ગોપીની મૂડી 54। તો બાકી આગળ લાવે બતાવીએ છીએ। एक 1,36,000, 50,000 અને 54,000। તો મૂડી આવી। કામદાર વળતર અનામત છે 24,000। હવેનો હવાલો છે 2 નંબર। કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી। આ પાકા સરવૈયામાં જુઓ, કામદાર વળતર અનામત કેટલું છે 24,000 અને કામદાર વળતરની જવાબદારી નક્કી થઈ 30,000। તો અનામત 24 અને જવાબદારી 30। તો જવાબદારીની રકમ અનામત કરતાં વધી જાય છે। તો એ જે જવાબદારી 30 નક્કી થઈ પેઢી માટે દેવું કહેવાશે। તો એ દેવું મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે। તો મૂડી દેવા બાજુ કામદાર વળતરની જવાબદારી 30,000। તો કામદારને વળતર પેટે 30,000 ચૂકવવાના છે, જવાબદારી છે, પણ તમારું નુકસાન 30,000 નથી। સમજો, તમારી પાસે કામદાર વળતર અનામત કેટલું છે 24,000, જવાબદારી 30 છે, અનામત 24 છે। તમે સરળતાથી 24,000 રૂપિયા ચૂકવી શકશો। રહ્યા વધારાના 6,000, તો એ 6,000 પેઢીનું નુકસાન છે, કારણ કે અનામત 24 અને જવાબદારી 30। તો જવાબદારીની રકમ અનામત કરતાં વધી જાય છે, તો અહીંયા પેઢી 6,000 રૂપિયા નુકસાન કરે છે। એ નુકસાન આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ। કામદાર વળતરની જવાબદારી 6,000, તો 6,000 રૂપિયા નુકસાન। જો સરવૈયામાં અનામત ના હોત તો આ જવાબદારી 30,000 રૂપિયા તમારું નુકસાન પુનઃ મૂલ્યાંકનની ઉધાર આવતું। પણ તમારી પાસે અનામત 24,000 છે, તો 30,000ના દેવામાંથી 24,000 અનામતમાંથી સરભર થશે। ખાલી નુકસાન 6,000નું છે, એ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આવશે। ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ છે।
તો રોકાણ વધઘટ ભંડોળ એ રોકાણો સામેની જોગવાઈ છે. આપણે જોઈએ કે રોકાણમાં કોઈ નુકસાન તો નથી ને. તો જરા મિલકત લેણા બાજુ નજર કરો. તો મિલકત લેણા બાજુ રોકાણો 58,000 છે અને કૌંસમાં એની બજાર કિંમત 64,000 છે. એટલે સમજો, જે રોકાણોની ચોપડી કિંમત 58,000 હતી એની બજારમાં કિંમત થઈ ગઈ 64,000. તો 58,000ના રોકાણની માર્કેટમાં કિંમત 64 થાય તો રોકાણની કિંમત 6,000 વધી અને રોકાણ એ મિલકત છે અને મિલકતની કિંમત વધે એ આપણો ફાયદો છે. તો ફાયદો આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા. તો ફરી એકવાર, રોકાણોની ચોપડી કિંમત 58,000 છે અને બજાર કિંમત 64 છે. તો રોકાણોની બજાર કિંમત 6,000 વધી એ પેઢીનો ફાયદો છે અને ફાયદો આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા. તો રોકાણો ખાતે 6,000નો ફાયદો. પાકા સ્તરમાં રોકાણો નવી કિંમતે આપણે બતાવી દઈએ છીએ મિત્રો. તો રોકાણો 58,000, એની કિંમતમાં વધારો 6 એટલે બજાર કિંમત 64,000. તો રોકાણની બજાર કિંમત આવી જાય છે 64,000 ની. ત્યારબાદ સરવૈયામાં મૂડી દેવા બાજુ છેલ્લી એન્ટ્રી જુઓ. રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? 12,000. તો હવે એ રોકાણ વધઘટ ભંડોળ કોઈ નુકસાન હોય તો સરભર કરી શકાય. અહીં તો રોકાણની કિંમત 6,000 વધી છે. તો હવે આ જે રોકાણ વધઘટ ભંડોળ સરવૈયામાં છે 12,000 એ ભાગીદારો વચ્ચે વહેંચાશે નફા નુકસાનના પ્રમાણમાં. તો 12,000 છે એના 3/2/1 કરીએ તો 12,000ના 3/2/1 તો 6,000, 4,000 અને 2,000 થશે. તો રોકાણ વધઘટ ભંડોળ 6,000, 4,000 અને 2,000 આવી જશે. મિલકત લેણા બાજુ જઈએ તો રોકડ અને બેંક છે 12,000. તો બાકી આગળ લાવ્યા 12,000. તો બાકી આગળ લાવ્યા 12,000 આવી ગયું. ત્યારબાદ મિલકત સાઈડનો છેલ્લી એન્ટ્રી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે. એ ભાગીદારો વચ્ચે વહેંચાશે નફા નુકસાનના પ્રમાણમાં. તો 24,000 છે અને એનું પ્રમાણ છે 3/2/1. તો 24,000ના આપણે 3/2/1 કરી દઈએ છીએ મિત્રો. તો 24,000ના 3/2/1 એટલે 12,000, 8,000 અને 4,000. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ 12,000, 8,000 અને 4,000 આવી જશે. તો એ રીતે તમે દરેક એન્ટ્રી લઈ શકો છો. હવે હવાલા પર નજર કરીએ. રાધા 1/4/2016 ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ છે. ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે તો હવે આપણે હવાલા તરફ નજર કરીએ છીએ. તો હવાલા પર તમે ધ્યાન આપજો મિત્રો. તો હવાલા નંબર 1 છે પેટન્ટની કિંમત 20% ઘટાડવી. પાકા સ્તરમાં પેટન્ટ છે 35,000, એના 20% થાય 7,000 અને પેટન્ટની કિંમત 7,000 ઘટી એ ધંધાનું નુકસાન છે. તો નુકસાન આવશે પુનઃમૂલ્યાંકનની અંદર. પેટન્ટ ખાતે 7
પાકા સર્વેયમાં પેટન્ટ 35,000 અને 20% ઘટાડો 7 એટલે 28,000 થઈ જશે। મકાનની કિંમત 90% સુધી ઘટાડવી। તો મિત્રો મકાનની કિંમત 90% થી ઘટાડવી અને 90% સુધી ઘટાડવીમાં ફરક છે। અહીંયા લખ્યું છે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી એટલે મકાનની કિંમત બજારમાં 90% થઈ ગઈ એટલે તમારે 10% ઘટાડવા પડે અને એમ લખ્યું મકાનની કિંમત 90% થી ઘટાડવી તો જે મકાન છે એના 90% ઘટાડો તે નુકસાન તમારું અહીંયા આવે 90%। એટલે થી ઘટાડવી અને સુધી ઘટાડવી વચ્ચે ફરક યાદ રાખજો। પાકા સર્વેમાં જો મકાન 75,000 છે, હવાલો છે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી એટલે જે મકાન 75,000નું છે એની બજારમાં કિંમત 90% છે તો 75,000ના 90% 67,500। તો જે મકાન તમારી પાસે 75,000નું હતું હાલ બજારમાં એની કિંમત 67,500 છે એટલે 7,500 ઘટ્યા અને મકાનની કિંમત ઘટી એ ધંધાનું નુકસાન છે અને નુકસાન આવશે પુનઃમૂલ્યાંકનની ઉધાર। યાર હું સુધી હોય એટલે બાદ બાકી કરી દેવાની 90% સુધી ઘટાડવી એની કિંમત 90% થઈ 75,000ના 90% 67,500 તો મકાનની કિંમત 10% ઘટી 7,500 તો મકાનની કિંમત ઘટી એ નુકસાન છે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આવશે તો બતાવી દઈએ છીએ મકાનના 7,500। પાકા સર્વેની અંદર મકાન 75,000 માઇનસ ઘટાડો 7,500 એટલે 67,500 થઈ તો મકાનની કિંમત હાલ 90% છે 10% ઘટી ગયા છે। બીજો હવાલો આપણે પૂરો કર્યો છે। દેવાદારો પર ગાલખાધન 5% થી વધારવી તો દેવાદાર પર ગાલખાધન 5% રાખવીની 5% થી વધારવી એટલે વર્તમાનમાં જે ગાલખાધનમાં છે તો ખરી જ 5,000। સરવૈયામાં જુઓ દેવાદારો કેટલાના છે 80,000 80,000ના 5% કરો તો 80,000ના 5% થાય 4,000। એમ લખ્યું હોત કે દેવાદારો પર ગાલખાધન 5% રાખવી તો 80,000ના 5% થાય 4,000 અને 5% થી વધારવી એટલે સરવૈયાના 5,000 છે તો ખરા જ પણ 80,000ના 5% તમારે 4,000 વધારવાના એટલે હવે ગાલખાધનમાં કેટલી જૂની 5,000 તો ખરી જ અને વત્તા 80,000ના 5% 4,000 વધ્યા એટલે જૂની ગાલખાધન 5,000 નવીમાં 4 ઉમેરે એટલે નવી ગણાશે 9,000 રૂપિયા। તો ગણીએ છીએ સરવૈયામાં તો દેવાદારો છે 80,000 માઇનસ ગાલખાધ અનામત 9,012 71,000 આવશે અને ગાલખાધ અનામત વધી એ ધંધા માટે નુકસાન કહેવાય। સરવૈયામાં ગાલખાધ અનામત 5,000 હતી અને નવી ગાલખાધ અનામત 9,000 થઈ એટલે ગાલખાધ અનામત 4,000 વધી અને ગાલખાધ અનામત 4,000 વધી એ ધંધાનું નુકસાન છે તો નુકસાન આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ। તો ગાલખાધ અનામત ખાતે 4,000નું નુકસાન તો બહુ સરસ શબ્દ છે। દેવાદારો પર ગાલખાધ 5% ગણો એમ હોત તો 80,000ના 5% 4,000 થાય તો જૂની ગાલખાધમાં 5,000
નવી 4 એટલે 1000 ઘટી એ ફાયદો થાય, પણ શબ્દ શું છે કે દેવાદારો પર ગાલખાન 5%થી વધારવી, એટલે દેવાદારો 80,000 એના 5% 4,000 વધારવાના, એટલે જૂના 5,000 તો ખરા, એમાં 4,000 વધારવાના, 5 + 4 9,000 થાય. તો દેવાદારો 80માંથી 9,000 બાદ કરે 71,000. જૂની ગાલખાનમાં 5,000, નવી ગાલખાનમાં 9,000, એટલે ગાલખાનમાં 4,000 વધી અને ગાલખાનમાં વધે એ ધંધાનું નુકસાન છે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 4,000. રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. મેઇન મુદ્દો આખા ચેપ્ટરમાં પાઘડીનો હોય છે. તો રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવાના છે. હવે નિવૃત્તિનો નિયમ છે કે માધવ, રાધા અને ગોપી 3 ભાગીદાર હતા. હવે એવામાં જો રાધા નિવૃત્ત થાય તો રાધાની નિવૃત્તિથી લાભ કોને થયો? તો રાધાની નિવૃત્તિથી લાભ થયો છે માધવ અને ગોપીને. તો માધવ અને ગોપીએ જેટલો લાભ લીધો એ મુજબ એને પાઘડી આપશે. તો લાભનું સૂત્ર આપણે યાદ કરીએ તો લાભ બરાબર નવું માઇનસ જૂનું પ્રમાણ. હવે દાખલામાં જુઓ, નીચે ક્યાંય પણ તમને નવું પ્રમાણ નહીં દેખાય, તો નવું પ્રમાણ છે જ નહીં, તો લાભ છે મિત્રો. નું સૂત્ર છે નવું માઇનસ જૂનું, અને દાખલામાં નવું પ્રમાણ છે જ નહીં, તો લાભ બરાબર જૂનું પ્રમાણ થશે. એટલે જે જૂનું પ્રમાણ છે એ મુજબ પાઘડી આપશે. હવે માધવ, રાધા અને ગોપી સમજજો. માધવ, રાધા અને ગોપી એમનું જૂનું પ્રમાણ છે 3/2. તો 3/2 છે. એમાં નિવૃત્ત કોણ થયું? રાધા. તો રાધા નિવૃત્ત થઈ. તો રાધાની નિવૃત્તિથી લાભ થશે કોને? માધવ અને ગોપી. જો નવું પ્રમાણ આપ્યું તો નવું માઇનસ જૂનું કરતા પણ નથી, તો લાભ = જૂનું. તો હવાલો છે ચોથો. રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. તો રાધાને 40,000 કોણ ચૂકવશે? તો જે લોકોને રાધાની નિવૃત્તિથી લાભ થયો, તો રાધાની નિવૃત્તિથી લાભ થયો માધવ અને ગોપી, તો એ 40,000 આપશે 3/1 પ્રમાણમાં. તમે 40,000 છે ને 3/1 કરો તો 30,000 ને 10,000 થાય. આમનો જ કરવી છે તો યાદ રાખવું પડે કે રાધાની નિવૃત્તિથી લાભ કોને થયો? માધવ અને ગોપી. તો માધવ અને ગોપી લાભ લેનાર છે. લેનાર ખાતે ઉધાર, અને જે નિવૃત્ત થયું એ હંમેશા જમા જ થાય. તો એક આમનો જ કરું છું. માધવ ના મૂડી ખાતે ઉધાર 30, ગોપીના મૂડી ખાતે ઉધાર 10, તે રાધાના મૂડી ખાતે 40,000. તો માધવના મૂડી ખાતે ઉધાર 30, ગોપીના મૂડી ખાતે ઉધાર 10, તે રાધાના મૂડી ખાતે 40. તો માધવ અને ગોપીના મૂડી ખાતે ઉધાર. તો માધવ ઉધાર 30, ગોપીના મૂડી ખાતે ઉધાર 10, ત્યાં લખાશે રાધાના મૂડી ખાતે, અને રાધાના મૂડી ખાતે જમા. ત્યાં લખાશે માધવના મૂડી ખાતે અને ગોપીના મૂડી ખાતે. તો એ મેઇન તમારી પાઘડીની ગણતરી થઈ. પાંચમો હવાલો છે, અગાઉના વર્ષે
માંડી વાળેલ ગાલખાદના 3000માંથી 500 મળ્યા. તો ભૂતકાળમાં 3000 આપણા ગાલખાદના ડૂબી ગયા હતા, એની આપણે કોઈ નોંધ કરવાની નથી. પણ એ ડૂબી ગયેલામાંથી કેટલા રૂપિયા પાછા મળ્યા? 500 મળ્યા. તો જે 500 મળ્યા એની નોંધ કરીએ. તો ભૂતકાળમાં જે ડૂબી ગયેલા એમાંથી 500 રૂપિયા પરત મળ્યા છે. તો 500 રૂપિયા મળ્યા તો એક તો આપણી પાસે રોકડ આવે છે, આવે તેવું થાય, અને ડૂબી ગયેલા પૈસા પાછા મળ્યા એ ગાલખાદ પરત ધંધાની ઉપજ છે, ઉપજ લાભ જમા. તો 3000 ડૂબી ગયેલા ભૂતકાળમાં, તો ભૂતકાળમાં 3000 ડૂબી ગયા હતા એની નોંધ તમે ભૂતકાળમાં કરી દીધી હશે. પણ વર્તમાનમાં તમને કેટલા પાછા મળ્યા? 500. તો આપણે 500ની નોંધ કરીએ. તો 500 રૂપિયા પરત મળ્યા તો એક તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર, અને ડૂબી ગયેલા પૈસા પાછા મળ્યા એ ગાલખાદ પરત ઉપજ છે, ઉપજ લાભ જમા થશે. તો રોકડ ખાતે ઉધાર 500 એ ગાલખાદ પરત ખાતે 500. તો રોકડ ખાતે ઉધાર 500 એ ગાલખાદ પરત ખાતે 500. છઠ્ઠો હવાલાની ચર્ચા પછી કરીએ છીએ. પહેલાં સરવૈયું ચેક કરીને રહી તો નથી જતું. મૂડી ખાતા તો માધવ, રાધા અને ગોપી 1, 36, 50 અને 54,000. લેણદારો 50,000. લેણદારનો કોઈ હવાલો નથી તો આપણે મૂકી દઈએ છીએ એમને 50 ના 50. ₹50,000. કામદાર વળતર નામે સમજી લઈએ. કામદાર વળતર નામે 24,000 હતું અને આપણો હવાલો 2 નંબરનો હતો. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. તો કામદાર વળતરની જવાબદારી 30,000 નક્કી થઈ. આપણું દેવું છે તો દેવું આવી ગયું મૂડી દેવા બાજુ. પણ મિત્રો 30,000નું નુકસાન નહીં થાય. એનું કારણ છે તમારી પાસે કામદાર વળતર અનામત કેટલું છે? 24 અને જવાબદારી છે 30. તો જવાબદારીની રકમ અનામત કરતાં વધી ગઈ એટલે વધારાના 6,000 આપણું નુકસાન. એ પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આવી જશે 6,000. ત્યારબાદ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. એનો કોઈ પણ હવાલો નથી તો મૂકી દઈએ છીએ 15,000. પ્રોવિડન્ટ ફંડ 15,000 છે. રોકાણ વધઘટ ભંડોળ 12,000. એ ભાગીદારને વેચી દીધું 3:2:1 તો 12,000 3:2:1 6,000, 4,000 અને 2,000. રોકડ અને બેંક 12,000 છે તો બાકી આગળ લાવ્યા 12,000. દેવાદારો 80,000. બહુ સરસ હવાલો હતો. આપણી પાસે હવાલો 3 નંબરનો હતો. દેવાદારો પર ગાલખાદરમાં 5%થી વધારવી. તો દેવાદારો 80,000 હતા, એના 5% થાય 4,000. તો ગાલખાદરમાં 4,000 વધારવાની એટલે જૂની 5,000 હતી એ તો ખરી જ, બીજી 4,000 વધારવાની એટલે 5 + 4 9,000 ગણવાની. તો દેવાદારો 80માંથી 9 ગયા 71,000. ગાલખાદરમાં 4,000 વધી એ નુકસાન છે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સ્ટોક 62,000. તો સ્ટોકને લગતો કોઈ હવાલો છે કે નહીં? તો સ્ટોકનો કોઈ હવાલો નથી તો લખી દઈએ 65,000. તો સ્ટોક 65,000 નો આવી જશે. ત્યારબાદ રોકાણો. તો રોકાણોની ચોપડી કિંમત 58,000 હતી, પણ એ જ રોકાણોની બજાર કિંમત 64. તો 58,000ના રોકાણ હોય એની બજારમાં કિંમત 64 થઈ એટલે રોકાણની કિંમત 6,000 વધી.
તો રોકાણની કિંમત 6000 વધે, આપણો ફાયદો છે. તો ફાયદો આવી જાય પુનઃમૂલ્યાંકનની જમા, અને સરવૈયામાં રોકાણો 58 + 6 64,000. ત્યારબાદ પેટન્ટ 35,000. પહેલો હવાલો હતો પેટન્ટની કિંમત 20% ઘટાડવી, તો 35,000ના 20% 7,000 ઘટ્યા. પેટન્ટની કિંમત 7,000 ઘટી, નુકસાન છે. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 7,000. સરવૈયાનું પેટન્ટ 35,000ના 20% 7,000 ઘટેલા 28,000. મકાનની કિંમત 90% સુધી ગણવી, 90% સુધી ગણવી એટલે મકાનની કિંમત 90% થઈ. મકાન સરવૈયામાં 75,000નું છે, એની કિંમત 90% એટલે 67,500 થઈ. તો 90,000ના મકાનની કિંમત 67,500 થઈ એટલે મકાનની કિંમત 7,500 ઘટી, અને મકાનની કિંમત 7,500 ઘટી એ ધંધા માટે નુકસાન છે. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 7,500. અહીંયા મકાન 75,000માંથી 75,000 એટલે 67,500. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે. તો માધવ, રાધા, ગોપી 12,000, 8,000, 4,000 આપણે વહેંચી આપ્યા. આ તમારા ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દેવી પડે. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ એટલે નફો અથવા નુકસાન મળી જશે. તો મિત્રો આપણે એનું ખાતું બંધ કરીએ છીએ. તો ઉધાર બાજુનો સરવાળો કરીએ. 24,500. અહીંયા 24,500 કરતા ખોટ આવશે 18,000. તો એ ખોટ વહેંચાશે માધવ, રાધા અને ગોપી. તો 18,000ની ખોટ વહેંચી દઈએ છીએ 3:2:1 પ્રમાણમાં. તો આવશે 9,000, 6,000 અને 3,000. તો 3:2:1 થઈ ગયું. તો વહેંચણી પાત્ર ખોટ 9,000, 6,000 અને 3,000 આવી ગઈ. હવે રાધા નિવૃત્ત થાય છે, તો પહેલા એનું આપણે ખાતું બંધ કરવું પડશે. તો આપણે સૌપ્રથમ રાધાનું ખાતું બંધ કરી દઈએ છીએ. તો એની જમા બાજુનો સરવાળો કરીએ તો થાય છે 94,000. તો 94,000 સરવાળો છે. હંમેશા યાદ રાખવાનું, જે નિવૃત્ત થાય એનું ખાતું સૌપ્રથમ બંધ થાય. એટલે 94,000 છે, એમાંથી ઉધાર માઇનસ કરી 94, એમાંથી ઉધારના 8,000 માઇનસ કરો અને 6,000 માઇનસ કરો. તો 94માંથી 8 અને 6 14,000 માઇનસ કરો એટલે 80,000 રૂપિયા થાય. એટલે તમારા રાધાને 80,000 ચૂકવવાના છે. પણ છઠ્ઠો હવાલો શું લખ્યો છે કે રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવવા, 5,000 રૂપિયા તમારે રોકડા આપી દેવાના છે, અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10%ના વ્યાજ સહિત ચૂકવવાની. તો રાધા છે ને 5,000 આપણે રોકડા આપવાના, બાકીના જે પૈસા રહેશે એની લોન તરીકે રહેશે, અને લોનની રકમ ભવિષ્યમાં બે સરખા હપ્તામાં ચૂકવવાની. કારણ કે હાલ એટલા પૈસા નથી તમારી પાસે, તો 5,000 રોકડા આપીને બાકીની રકમ લોન તરીકે રહેશે, અને લોન ભવિષ્યમાં વાર્ષિક 10%ના વ્યાજ સહિત બે હપ્તામાં ચૂકવવાની. એટલે હાલ 5,000 આપી દઈએ છીએ, બાકીની લોન રાખશું, અને લોનના પૈસા ભવિષ્યમાં જ્યારે પૈસા આવશે તો બે સરખા વાર્ષિક હપ્તા પાડી દઈશું અને 10% વ્યાજ સહિત ચૂકવી દઈશું. તો ચલો રાધાને 5,000 રોકડા ચૂકવી દઉં છું. તો લખાશે રોકડ ખાતે 5,000.
હવે રાધાને રોકડા 5000 ચૂકવ્યા તો રાધા લેનાર બની અને રોકડ જાય તે જમા. રાધાના મૂડી ખાતે ઉધાર 5000, તે રોકડ ખાતે 5000. અહીંયા લખાશે રાધાના મૂડી ખાતે 5000. તો આપણે એને 5000 ચૂકવી દીધા છે. હવે બાકીના પૈસા રહ્યા એ પેઢીને લોન તરીકે એ લખ્યું છે. બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત, એટલે બાકીના પૈસા એની લોન તરીકે રાખીશું અને ભવિષ્યમાં જ્યારે પૈસા આવશે તો બે સરખા હપ્તામાં ચૂકવી દઈશું. તો 94,000 માંથી 8,000, 6,000 અને 5,000 માઇનસ કરો તો હવે બાકી રહેશે તમારી પાસે 75,000. તો એ રહેશે રાધાની લોન 75,000. એટલે રાધાનું ખાતું બંધ. અહીંયા ખાતું બંધ કરવાનું મેઇન છે, જે નિવૃત્ત છે એનું ખાતું બંધ કરવું પડે. તો એ 75,000 રૂપિયા રાધાની લોન એ પેઢીમાં દેવા તરીકે બતાવીએ છીએ. બધા પૈસા રોકડા ના આપી શક્યા કેમ કે એટલા પૈસા છે જ નહીં. તમે રોકડ ખાતું જો તમારી પાસે એટલી સિલ્લક છે જ નહીં કે તમે રાધાને બધા પૈસા ચૂકવી શકો. આમ રાધાના પેઢીઓ 80,000 લેવાના થતા હતા, એમાંથી 5,000 રોકડા આપ્યા તો એની અસર રોકડ ખાતામાં આવી ગઈ અને બાકી રહ્યા 75,000 એ રાધાની લોન તરીકે આવી ગયા. તો એ લોન મૂડી દેવા બાજુ આવી ગઈ. પછીના 2 વર્ષમાં બે સરખા હપ્તા પડશે. 75,000 ના બે સરખા હપ્તા 37,500 પેઢી 10% વ્યાજ સહિત ચૂકવશે. હવે બાકીના લોકોને આપણે ખાતા બંધ કરીએ છીએ મિત્રો. તો 1,42,000 છે અને 56,000. તો 1,42 અહીંયા 56 મૂકીએ તો બાકી આગળ લઈ ગયા એ માધવ અને ગોપી ની લોન તરીકે. એ લોકો તો ચાલુ ભાગીદાર છે, એમની મૂડી જ કહેવાશે. તો 91,000 અને 39,000. તો માધવ અને ગોપી એ ચાલુ ભાગીદાર છે, એમની મૂડી કહેવાશે 91,000 અને 39,000. એટલે 3 ભાગીદારીનો અંત આવશે. નવી પેઢીમાં 2 જ ભાગીદાર હશે, માધવ અને ગોપી. તેમની મૂડી બતાવી દો સરવૈયામાં. તો મૂડી માધવની 91 છે, ગોપી છે એની 39. તો 1,30,000 રૂપિયા આવી જશે. રોકડ ખાતું બંધ કરીએ છીએ આપણે 12,500. બાકી આગળ લઈ ગયા 7,500. તો બાકી આવી જશે સરવૈયામાં રોકડની 7,500. તો રોકડ સરવૈયામાં આવી જાય, સરવાળો કરીએ તો 3 લાખ થશે. તો સરવાળો 3 લાખ. પાઘડીનો મુદ્દો ફરી એકવાર સમજીએ તો ચોથા હવાલામાં લખ્યું હતું રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. તો રાધાને 40,000 રૂપિયા એ ચૂકવે જે લોકોને રાધાની નિવૃત્તિથી લાભ થયો હોય. આમ લાભ બરાબર નવું માઇનસ જૂનું થાય, પણ દાખલામાં નવું પ્રમાણ નથી એટલે લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું. તો રાધાના પાઘડીના 40,000 કોણ આપશે? માધવ આપશે અને ગોપી આપશે, કારણ કે લાભ લેનાર છે એના ખાતે ઉધાર અને નિવૃત્ત ખાતે જમા. તો 40,000 ના 3 જેમ 1, 30,000 ના 10,000.
માધવના મૂડી ખાતે ઉધાર 30, ગોપીના મૂડી ખાતે ઉધાર 10 તે રાધાના મૂડી ખાતે. તો માધવ અને ગોપી ખાતે ઉધાર 30 અને 10, રાધા ખાતે જમા 40, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી ઉધાર બાજુ 24,500 એટલે ખોટ આવી 18,000. 18,000ની ખોટ વહેંચી 3:2:1 તો 9, 6 અને 3 એ લઈ ગયા. રાધા નિવૃત્ત થાય છે તો આપણે એનું ખાતું બંધ કર્યું. જમા બાજુ 94,000, એમાંથી 8 અને 6 ગયા 14 એટલે રાધાને 80,000 આપવાના છે. હવે કહે છે કે 5,000 રોકડા આપો, તો રાધાને આપણે 5,000 રોકડા ચૂકવ્યા રોકડ ખાતે, અને બાકીની રકમ બે સરખા હપ્તામાં, એટલે બે સરખા હપ્તા ભવિષ્યમાં ચૂકવાશે. એટલે બાકીના જે 75,000 છે એની લોન તરીકે રાખ્યા. તો રાધાની લોન 75,000, એ લોન આવી ગઈ 75,000 અહીંયા. હવે બાકીના બેના ખાતા બંધ થયા. માધવના 45, ગોપીના 56, 42, 56 એટલે બાકી આગળ લઈ ગયા 91, 39. એ માધવ અને ગોપીની મૂડી હતી 91, 39 21. રોકડ ખાતું બંધ કર્યું 12,500 એટલે બાકી આગળ લઈ ગયા 7,500. રોકડ આવી ગઈ 7,500 ને હવે પાકો સર્વે મળી ગઈ બંને બાજુ 3 લાખ.